દર્શન કરતા આવીએ. માતંગ ઋષિ જો ગુફાની અંદર તો બધાને જય શ્રી રામ, જય સ્વામિનારાયણ ભગવાન. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં થશો. તો નવા બ્લોગમાં આપનું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. તો અત્યારના વાગ્યા છે, રાત તો પડી ગયા છે. તો હવે આ તો પહેલાં બ્લોગ કરી ગયો છો. તો હવે આપણે દર્શન કરવાના છે ગુફામાં, માતંગ ઋષિના દર્શન કરવાના છે. તો હાલ ચાલો આપણે મિત્રો દર્શન કરીએ માતંગ ઋષિના. બીજું મંદિર બને છે, નવું મંદિર આવ્યા બને છે, કમળાઈમાનું મંદિર. જો આપણે બીજા મંદિરે આવ્યા છે, દર્શન કરવા. મહાદેવનું મંદિર લાગે છે. તો જો તમને બતાવું. જો માતંગ મંદિર, માતંગ દેવનું મંદિર. જો ચરણ પાદુકા છે. જો પાસે માતંગ ગુફા, અંદર જઈએ આપણે, દર્શન કરતા આવીએ. માતંગ ઋષિ જો ગુફાની અંદર મંદિર છે. માતંગ ઋષિનું જો ચારે પરથી ગુફા છે અને નાનપા પિતૃ બેઠા છે. જો ગુફાની અંદર મંદિર છે. તો હાલો બહાર જઈ. ગુફાની અંદર માતંગ ઋષિ જો વાંપા પાલથાણા ડુંગરો, ચારે ફરતે પાણી. હવે જાય છે આપણે ઘર તરફ જઈએ છીએ મિત્રો. હવે જો ના પાણી છે એટલે લપસી જાય એવું. ઓલા પર કમળાઈ માતાજીનું મંદિર કોઈ એવું લાગે. જો તો ચાલો હવે નીચે જઈ. દર્શન કરી લીધા છે માતાજીના. કમળાઈમાં તો આવો. ચાલો મિત્રો હવે આપણે ગાડી પાર્કિંગ તરફ જઈએ. જો ઢાળ આવે છે એટલે મજા આવે છે. આમ ડુંગરા ઉપર મંદિર છે એટલે મસ્ત લાગે. મસ્ત મંદિર છે અને ડુંગરા ઉપર છે એટલે જોવાની વાત જ ન રહે, કાંઈ પૂછવાની. જો આની ઉપર ગાડી પર આવીએ, આમ ઓલા પર મૂકી દે સારું રહે. જો તમને બતાવું. જો હા એટલે પાછું બતાવી દઉં. જો આપણે પાર્કિંગ તરફ જઈએ. નીચે વાદળ વરસાદ આવવાની શક્યતા છે. તો
કચરો નાખવાની મનાઈ છે, પણ જો અહીંયા વરસાદ આવે એટલે અહીંયા ધોવાઈ ગયેલો છે. જો રસ્તો ચાલુ નથી કરી, એમને જાય હવે દરદરતી શેઠ સુધી વહી જાય ગાડી. જોજો ઢાળ છે ને ફૂલ, એટલે તો જોજો ગાડી બંધ છે આપણી, તો એમને માલી જાય છે. ઢાળ છે ને એટલે મિત્રો જો અહીંયા પાણીની પાઇપ આવી જો. જાય છે સીધો બગદાણા. જો આપણે આવ્યા હતા એ રોડ જ જવાનું. જો આઈન પર કથા ચાલુ છે. જો આપણે ઠળિયા પહોંચી ગયા છીએ અને અત્યારે જુઓ ફૂલ વરસાદ આગળ ચાલુ છે. તો ઠળિયા ગામમાં આપણે જવાય છે ઠળિયાથી કદમગીરી ધામ. તો આગળ જુઓ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે.
ગમે ને આપણે ઉપર રહેવું પડશે. મિત્રો આ વરસાદ ચાલુ થઈ ગયો છે, જવો છાંટા પડવાનું ચાલુ થઈ ગયા છે. જો વરસાદ વધારે પડી ગયેલો છે, અત્યારે છાંટા શરૂ છે. જો અત્યારે મિત્રો આપણે ઉભા રહી છીએ, ઠાડસ ઉભા રહે છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. જુઓ ગાડી આપણે ઊભી રાખી છે, તો વરસાદ શરૂ છે. વાદળ છે ને એટલે વરસાદ શરૂ. જો આજે એક દુકાન છે ને ઉભા રહે છે, આ વડલાના હેઠે ફૂલ આવી ગયો. આપણી ગાડી છે નહીં, આપણે કહીશું એને લાલચ છે આપણે ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ ને આ તો બીજો દિવસ ઉગી ગયો છે એટલે કપડાં બદલાઈ ગયા. તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો બાય, તબ તક બાય. તો આવા વિડીયો જોવા માટે ને સબસ્ક્રાઈબ ને લાઈક કરતા રહેજો. ભલે નેક્સ્ટ બ્લોગમાં તો બાય. જય સુંદરાયણ, જય ખોડિયારમાં, જય શ્રી રામ. બાય.